નમસ્કાર, ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. હું હિમાની આપની સાથે. તો નજર કરીએ આજના ટોપ 10 સમાચાર પર. ગુજરાતમાં હવે નવરાત્રીમાં આખી રાત ગરબા રમી શકાશે. ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા આ નિવેદન આપવામાં આવ્યું છે. હર્ષ સંઘવીએ જણાવ્યું છે કે ખેલૈયાઓ જેટલા વાગ્યા સુધી ઈચ્છે એટલા વાગ્યા સુધી ગરબા રમી શકશે. નવરાત્રી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિશે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ વિડીયોના માધ્યમથી જાણકારી આપી છે, જેમાં તેમણે જણાવ્યું છે કે મા અંબાના તહેવારની ઉજવણી માટે સૌ કોઈ રાહ જોતું હોય છે, ત્યારે સૌ કોઈના હિતને ધ્યાનમાં રાખતા આ નિર્ણય લેવામાં આવ્યો છે. અમદાવાદ શહેરમાં કર્ણાવતી ક્લબની સામેની તરફ આવેલા માર્ગ પર ઇનોવા કારમાંથી 40 લાખ રૂપિયાની ભરેલી બેગ લઈને અજાણ્યા શખ્સો ફરાર થઈ ગયા હતા. કોન્ટ્રાક્ટર આંગડિયા પેઢીમાંથી રૂપિયા લઈને જતો હતો, ત્યારે તેની કાર પાસે વાહન લઈને આવેલા બે શખ્સોએ કાર રોકીને કહ્યું કે કારમાં પંચર છે, અને વેપારી ઉતરીને જોવા ગયો એટલી વારમાં કારમાં પડેલો થેલો લઈને બે શખ્સો રફુચક્કર થઈ ગયા હતા. સમગ્ર વિસ્તારના સીસીટીવી ચેક કરવામાં આવી રહ્યા છે. દેવભૂમિ દ્વારકાના પાદરમાં એક ખાનગી બસ તથા સ્વિફ્ટ અને ઇકો મોટર કાર વચ્ચે જીવલેણ અકસ્માત સર્જાયો હતો, જેમાં 7 મુસાફરોના કમકમાટી ભર્યા મૃત્યુ નિપજ્યા છે, જ્યારે 15થી વધુ મુસાફરોને નાની મોટી ઈજા પણ પહોંચી છે. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે વાહનોના ખુરચા બોલી ગયા છે. આ ગુજારા અકસ્માતમાં એક જ પરિવારના 5 લોકો સહિત કુલ 7 લોકોના મોત થયા છે, જ્યારે અકસ્માતમાં મૃતકોમાં 2 માસૂમ બાળક પણ સામેલ છે. મધ્યપ્રદેશના મહેર જિલ્લામાં બસ અને ટ્રક વચ્ચેની અથડામણમાં 9 લોકોના મોત થયા છે અને લગભગ 24 લોકો ઈજાગ્રસ્ત પણ છે. માહિતી અનુસાર બસ પ્રયાગરાજથી નાગપુર જઈ રહી હતી, ત્યારે જિલ્લા મુખ્યાલયથી લગભગ 25 કિલોમીટર દૂર નાદાન દેહત પોલીસ સ્ટેશન પાસે શનિવારે રાત્રે લગભગ 11 વાગે તે પથ્થરોથી ભરેલા ડમ્પર ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં મૃત્યુઆંક વધવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હાલમાં વરિષ્ઠ જિલ્લા અધિકારીઓ ઘટના સ્થળે હાજર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે આગામી કેટલાક કલાક અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી શકે છે. અમરેલી, ભાવનગર, સુરત, તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, તેમજ નર્મદા જિલ્લામાં પણ મુશળધાર વરસાદની આગાહી કરવામાં આવી છે. જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, બોટાદ અને સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. સુરેન્દ્રનગર, અમદાવાદ, વડોદરા, ભરૂચમાં પણ વરસાદ પડશે. છોટાઉદેપુર, મહીસાગર, અરવલ્લી, દાહોદ, નવસારીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. નેપાળમાં સતત મુશળધાર વરસાદને કારણે આવેલા પૂરે તબાહી મચાવી છે. આના કારણે ઓછામાં ઓછા 101 લોકોના મોત પણ થયા છે. આ પછી શિક્ષણ મંત્રાલયે તમામ શૈક્ષણિક સંસ્થાઓને 3 દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય લીધો છે. નેપાળના ઘણા ભાગો વરસાદથી ડૂબી ગયા છે, જેના કારણે ડિઝાસ્ટર અધિકારીઓએ અચાનક પૂરની ચેતવણી જારી કરી છે. આ દરમિયાન હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ મોકલવામાં પણ આવ્યા છે. નેપાળ પોલીસ દ્વારા અસરગ્રસ્ત વિસ્તારોમાં લગભગ 3000 સુરક્ષા કર્મચારીઓની બચાવ ટીમ તૈનાત કરવામાં આવી છે. ભારતીય એથ્લેટ ગુલવીર સિંહે જાપાનમાં વર્લ્ડ એથ્લેટિક્સ કોન્ટિનેન્ટલ ટૂરમાં પુરુષોની 5000 મીટરની સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે. 13 મિનિટ અને 11.82 સેકન્ડના સમય સાથે નવો રાષ્ટ્રીય રેકોર્ડ પણ બનાવ્યો છે. 26 વર્ષીય ગુલવીર સિંહે 13 મિનિટ અને 18.92 સેકન્ડનો પોતાનો જ અગાઉનો રેકોર્ડ તોડ્યો હતો. ઇઝરાયેલની મિસાઇલોએ હિઝબુલ્લાહના ચીફ હસન નસરલ્લાહને માર્યો હોવાનો દાવો કર્યો છે. ઇઝરાયેલની સેનાના જણાવ્યા અનુસાર ઇઝરાયેલે કરેલા હુમલામાં હિઝબુલ્લાહના ચીફ નસરલ્લાહ માર્યા ગયા છે. તમને જણાવી દઈએ કે એક દિવસ પહેલા હિઝબુલ્લાહના હેડક્વાર્ટર પર જોરદાર હુમલો કર્યા બાદ શુક્રવારે અને આજે તેના ચીફ સૈયદ હસન નસરલ્લાહને નિશાન બનાવીને ઘાતક હુમલો કરવામાં આવ્યો હતો. આ ભયાનક હવાઈ હુમલામાં હસન નસરલ્લાહ માર્યા ગયા છે. આઈડીએફ અનુસાર શુક્રવારના હુમલામાં નસરલ્લાહ સેના દ્વારા માર્યો ગયો, પરંતુ આજે લેબનોનના હિઝબુલ્લાહે તેના નેતા સૈયદ હસન નસરલ્લાહના મૃત્યુની પુષ્ટિ પણ કરી છે. કેનેડાના બ્રામ્પન્ટ પ્રાંતમાં મહારાજા રણજીતસિંહની પ્રતિમા પર કેટલાક પેલેસ્ટિયન બદમાશો દ્વારા હુમલો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આરોપીઓએ મહારાજા રણજીતસિંહની પ્રતિમા પર પેલેસ્ટાઇનનો ધ્વજ પણ લગાવ્યો હતો. આ વિડીયો સામે આવ્યા બાદ સોશિયલ મીડિયામાં ભારે ગરમાવો આવી ગયો છે. આ વિડીયો કેનેડિયન પત્રકારે શેર કર્યો છે. પત્રકારે આ કૃત્ય કરનારા બદમાશોને જેહાદી કહીને સંબોધ્યા છે. દક્ષિણ પશ્ચિમ મેક્સિકોમાં વાવાઝોડા હરિકેન જોને એક અઠવાડિયા સુધી તબાહી મચાવી. મેક્સિકોમાં વાવાઝોડા જોનના કારણે 22 લોકોના મોત નીપજ્યા છે.